કચ્છ સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 11 દિવસમાં 8 વખત ધ્રુજી ગુજરાતની ધરા। તો સુરતમાં 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે, ત્યારે સુરતથી 27 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે। તો અગાઉ સાવરકુંડલા અને કચ્છમાં પણ આવી ચૂક્યા છે ભૂકંપના આંચકા। તો ભૂકંપના આવા સતત આંચકાઓ કેમ આવી રહ્યા છે તે પણ આપણે જાણીશું। કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર મહેશ ઠક્કર આ વિશે શું કહે છે તે અમે આપને બતાવીશું। કચ્છની ફોલ્ટ લાઈન અને અમરેલી બાજુ એટલે કે એ ફોલ્ટ લાઈનનું નામ છે નર્મદા સોન ફોલ્ટ લાઈન છે, જે એકચ્યુઅલી સુસુપ્ત અવસ્થામાં છે, પરંતુ તો એ જ્યાં એક્ટિવેટ થાય છે એના અલોંગ એટલી બધી આપણી મોટી મોટી સ્ટ્રક્ચર્સ બનાવેલા છે, જેને આપણે કહીએ છીએ કે નર્મદાનો મોટો ડેમ જે સરદાર સરોવર ડેમ, એ ફોલ્ટ લાઈન જો એક્ટિવેટ થાય તો ખરેખર ખાના ખરાબી સર્જાઈ શકે છે। 2001ના ભૂકંપ નો આંચકો જે આવ્યો હતો જબરજસ્ત, એના અલોંગ જ આ બધા જ આંચકા આવી રહ્યા છે। એટલે છેલ્લા એક અઠવાડિયાથી આ આંચકા આવ્યા છે એ આમ તો સામાન્ય ઘટના છે, પરંતુ અસામાન્ય ઘટના એ છે કે જે અમરેલી જિલ્લામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં આટલા મોટા આંચકા જ્યારે 2001નો ભૂકંપ આવ્યો એની પહેલા આવ્યા હતા, પરંતુ અત્યારે જ્યારે 3 મેગ્નિટ્યુડની ઉપરનો આંચકો અમરેલી જિલ્લામાં આવ્યો એ કદાચ ભયજનક છે। તુર્કીમાં સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ વધી રહ્યો છે મોતનો આંકડો। એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ કેટલી જિંદગી છે જેને બચાવી શકાય તેમ છે। તો ભારતની રેસ્ક્યુ ટીમ અત્યારે ભૂકંપથી તબાહ તુર્કીમાં મોરચો સંભાળી ચૂક્યા છે। સાથે તે પણ સવાલ થઈ રહ્યો છે કે શું તુર્કીનો ભૂકંપ એટલો મોટો હતો કે જમીન 10 ફૂટ સુધી ખસી ગઈ। एनडीआरएफ 11 टीमों 90 કલાક પછી 6 વર્ષના માસૂમનું રેસ્ક્યુ। યુદ્ધમાં થતી બરબાદી પર માણસનું જોર હોય છે, પણ કુદરત જ્યારે જિંદગી પર તાંડવ કરે છે ત્યારે દ્રશ્ય આવું હોય છે। ભયાનક, વિકરાળ, લાશો જ લાશો, કાટમાળનો ખડકલો। પણ આ બધા વચ્ચે જ્યારે જિંદગી જીદ પર આવે છે, 2 વર્ષની હેલેને મોતને માત આપીને 68 કલાકમાં કાટમાળમાંથી બહાર નીકળી આવે છે, એકદમ સુરક્ષિત। સલામ મારવી જ પડે તે રેસ્ક્યુ કર્મચારીને, જેના શબ્દો હતા કે આ માસૂમ માટે તો હું મરી પણ શકું છું। આ જ જોશ છે જે 20,000 મોતો વચ્ચે જીવિત છે। આ જ આફતમાં કર્મ છે જે ક્યારેક ઇસ્તાંબુલમાં હેલનનો જીવ બચાવી રહ્યું છે, ક્યારેક 10 વર્ષની મહમદને સહી સલામત બચાવી રહ્યું છે, ક્યારેક તેની માતાને આશા આપી રહ્યું છે કે જેનો જિંદગી ભૂકંપના અંગારા નીચે દબાયેલી પડી છે। Her an her dakika gözümüz şeyimiz orada, hep oradayız. Oradan gelecek en küçük bir habere koşuyoruz. અત્યારે તુર્કીમાં હજારો શ્વાસો રેસ્ક્યુની રાહમાં કાટમાળની ગુંગળામણ વચ્ચે વલખા મારી રહી છે। હસતું રમતું તુર્કી કહેરના દરિયામાં ડૂબતું નજરે પડી રહ્યું છે। તુર્કીની તબાહીની આવી ડરાવનારી તસવીર આ પેઢીએ ન જોઈ હતી, ન તેનો કોઈને અંદાજો હતો। મોતની લહેર ચાલી અને ખોળામાં હજારોને બેસાડીને વહી નીકળી, પાછળ છોડી ગઈ આંસુ, દર્દ અને ફરિયાદ। Gece gündüz arama kurtarma yardımını yapıyoruz. Binamızda 4 kişi yaralı olarak hastaneye kaldırıldı. 15'i geçkinde ölümümüz var. 7.8ની તીવ્રતાના ભૂકંપમાં કેટલી ઇમારતો ધરાશાયી થઈ। ભૂકંપમાં અત્યાર સુધી કેટલાય લોકોના મોત થયા, કેટલાય જિંદગીભર માટે ઈજાગ્રસ્ત થયા, કેટલાયનો હાથ પરિવારથી હંમેશા વિખૂટો પડી ગયો, કેટલાયની દુનિયા કાયમ માટે વેરાન બની ગઈ, જેનો ડિટેલ જવાબ કોઈની પાસે નથી। રેસ્ક્યુ કર્મચારી દિવસ રાત કાર્યરત છે, દરેક શ્વાસને બચાવવાના અડીખમ વિશ્વાસ સાથે। Zorlandığımız kısım demirlerin bizi yapması, molozlarımızın çok olması, yeterince fazla aşağıda olan canlılara zarar vermeden çalışmamız oluyor. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે,
જે જીવિત છે તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે. હજારો સરકારી અધિકારી, રેસ્ક્યુ ટીમ, ફાયર ફાઇટર્સ, મેડિકલ ટીમ, 3500 સૈનિકો લોકોને બચાવવામાં જોતરાયા છે. જો કે ઠંડી અને વરસાદને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. 45 દેશો તરફથી ભૂકંપમાં રેસ્ક્યુ ઓપરેશનની મદદની રજૂઆત થઈ છે. દુનિયાભરમાં માનવીય મદદની ખેપ વચ્ચે તુર્કી પોતાના ભયાનક વર્તમાન સામે લડી રહ્યું છે. તેને મદદ જોઈએ, પણ પાકિસ્તાનવાળી નહીં, ભારતવાળી. તુર્કીના હતઈ વિસ્તારમાં ભારતીય સેનાના જવાન ભૂકંપ પીડિતની મદદ કરવામાં જોતરાયા છે. ભૂકંપ પ્રભાવિત હતઈમાં ભારતીય સેના તરફથી ફિલ્ડ હોસ્પિટલની વ્યવસ્થા થઈ છે. ભારતથી તુર્કી પહોંચેલી એનડીઆરએફની મદદ માટે સ્નીફર ડોગની ટીમોને પણ રવાના કરવામાં આવી છે. તાલીમ પામેલા શ્વાનોની મદદથી એનડીઆરએફને કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવામાં મદદ મળી રહી છે. તુર્કીમાં ભૂકંપથી આવેલી તબાહી બાદ ભારત તરફથી મદદ મોકલવાનો સિલસિલો ચાલુ છે. ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પરથી મોટી સંખ્યામાં જરૂરી સામાન તુર્કી મોકલવામાં આવ્યો. So we were given the go-ahead in the 12:30 meeting held under Dr. P.K. Mishra of the PMO, and but NDRF had been preparing for such deployments for the last several months actually, because we are looking for an international certification, and we had 2 teams partially ready at 2 locations, Ghaziabad 8th Battalion and Kolkata 2nd Battalion. ભૂકંપમાં સૌથી વધુ નુકસાન દક્ષિણ તુર્કીમાં થયું છે. કેટલાય શહેરોમાં ઇન્ટરનેટ કપાઈ ગયું છે, રસ્તાઓ તૂટેલા છે, લાખો લોકો બેઘર થઈ ગયા છે. સિરિયાની સ્થિતિ એવી છે કે વિડિયો સિરિયાના એલેપ્પો પ્રાંતનો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક બિલ્ડિંગ ધરાશાયી થયાની ગણતરીની સેકન્ડો બાદ તેની સાથે જોડાયેલી બીજી ઇમારત ધરાશાયી થઈ ગઈ. ગૃહયુદ્ધની ધગધગતી આગ વચ્ચે સિરિયા પર ભૂકંપના વિનાશનો પહાડ એવો તૂટ્યો છે, કેમેરામાં જે પણ કંઈ કેદ કરવા લાયક હતું તે તમારી સ્ક્રીન સામે છે. ભૂકંપના પ્રચંડ આવેગમાં તુર્કી અને સિરિયા કાટમાળમાં ફેરવાઈ